લસણનો ઉપયોગ તેના હળવા તીખા સ્વાદના કારણે ઘણી બધી ખાદ્ય વસ્તુઓમાં થાય છે, પરંતુ જો તમે દરરોજ સવારે લસણની કાચી કળી ખાઓ છો અને એ પણ ખાલી પેટે, તો તેનાથી તમને ઘણા જ બધા ફાયદા થશે. તો છેલ્લે સુધી આ વિડીયો જોજો અને તમારા મિત્રો સાથે આ વાત શેર પણ કરજો. કાચા લસણને આહારમાં સામેલ કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવા સહિત હૃદય સંબંધિત અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. લસણ તેના હળવા મસાલેદાર સ્વાદના કારણે ઘણી વાનગીઓમાં વપરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શાક કે ચટણીમાં કરવામાં આવે છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટે લસણની 2 થી 3 કળી ખાઓ છો, તો તેનાથી તમને ઘણા જ બધા ફાયદાઓ મળશે. કાચું લસણ ખાવાના ફાયદા: હૃદયને સ્વસ્થ રાખે, પાચન તંત્રને મજબૂત રાખે, પેટના કરમિયા ભગાડે, શરીરને ડિટોક્સ કરે, રોગપ્રતિકારક શક્તિ વધારે, સ્કિનને ચમકદાર બનાવે, લીવરને મજબૂત રાખે, બ્લડ શુગર લેવલ જાળવી રાખવામાં મદદરૂપ. દરરોજ સવારે ખાલી પેટે કાચું લસણ ખાવાથી તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો. તે તમારા લોહીને ગંઠાઈ જવાથી અટકાવે છે, જેથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટે છે. જો તમે પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે લસણની કળી જરૂર ખાવી જોઈએ. લસણમાં એન્ટી માઇક્રોબાયલ ગુણો જોવા મળે છે, જે તમને ગેસ અને એસિડિટી સાથે પેટમાં દુખાવા જેવી ઘણી બધી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ સવારે લસણની કાચી કળી ખાવાથી પેટમાં રહેલા કરમિયા મળ અને પેશાબ દ્વારા બહાર આવી જાય છે. કાચા લસણની સાથે લવિંગ ખાવાનો સૌથી મોટો ફાયદો તે છે કે તે પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયાનો તરત જ નાશ કરી દે છે. પરંતુ જો તમે વધુ પડતું લસણ ખાવાનું શરૂ કરો છો, તો તેનાથી તમને થોડું નુકસાન પણ થઈ શકે છે. લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે, જે શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરે છે. આ સાથે લીવરની કામગીરીને સુધારવામાં પણ લસણ મદદરૂપ સાબિત થાય છે. કાચા લસણમાં એન્ટીઓક્સિડન્ટ અને સલ્ફર જેવા સંયોજનો ભરપૂર હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગતા હોવ તો રોજે એકાદ કળી લસણ કાચું તો ખાવું જ જોઈએ. ખાસ કરીને લસણને જ્યારે સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે ત્યારે તેના ખૂબ ફાયદા જોવા મળે છે. લસણ શરીરમાં પાચક અંતઃસ્રાવને વધારીને શરીરની ડાયજેશન કેપેસિટી વધારે છે. પરિણામે વાયુ અને કફના કારણે જે રોગો થાય છે તેને અટકાવે છે. આ ઉપરાંત લસણમાં સલ્ફર અને એલિસિન નામનું તત્વ રહેલું હોય છે. સલ્ફરના કારણે ડાયજેશન ખૂબ સરસ રીતે થાય છે. આ ઉપરાંત તેના કારણે જે ગટમાં બેક્ટેરિયા છે તેનું પ્રમાણ પણ વધે છે અને બીજા કોઈ ઇન્ફેક્શન છે તેનાથી પણ બચાવે છે. એલિસિન નામનું તત્વ એ WBCની એક્ટિવિટી વધારે છે, આથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત લસણના કારણે ફેટ મેટાબોલિઝમ ખૂબ સારી રીતે થાય છે. આથી જે LDL લિપિડ્સ છે, જે ખરાબ લિપિડ્સ છે, તેનું પ્રમાણ ઘટે છે અને HDL લિપિડ્સનું પ્રમાણ વધે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત લસણના કારણે લોહી પાતળું રહે છે અને શરીરને રોગપ્રતિકારક શક્તિ વધવાથી બીજા કોઈ ઇન્ફેક્શનથી પણ પ્રિવેન્ટ કરી શકાય છે. ખાસ કરીને જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય, જે લોકોને એસિડિટી થતી હોય, કોઈ પેટનું ઓપરેશન કરાવ્યું હોય, તેવા લોકોએ લસણને ખૂબ સાવધાનીપૂર્વક ખાવું અને તેના માટે વૈદ્યકીય સલાહ લેવી આવશ્યક છે. વધારે પડતું લસણ ખાવાથી લીવર ડેમેજ પણ થઈ શકે છે. વધારે કાચું લસણ ખાવાથી ગેસ અને એસિડિટી પણ થઈ શકે છે. કમજોર પાચન ક્રિયાવાળા લોકો જો આ વધારે ખાય છે, તો ડાયરિયા પણ તેઓને થઈ શકે છે. માટે તેને યોગ્ય માત્રામાં જ ખાવું જોઈએ અને જરૂર લાગે તો હેલ્થ એક્સપર્ટની સલાહ લઈ તેની માત્રા જાણી પછી જ તેને ખાઓ. તે વધુ હિતાવહ રહેશે.